તો મિત્રો મેં આ કુકરમાં તેલ નાખી દીધું છે. હવે હું થોડુંક આમાં જીરું નાખીશ. થોડુંક મીઠું, મીઠું બધા પોતપોતના સ્વાદ પ્રમાણે નાખવું. અને પછી એમાં આપણે નાખીશું મોટી મોટી કટિંગ કરેલી ડુંગળી. થોડી જેઠે પડી ગઈ. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગીને એને સડવા દઈશું. ત્યાં લગીને આપણે ટમેટા વાઢી લઈએ. તો મેં અહીંયા 2 ઝીંકા દેશી ટમેટા લઈ લીધા છે. એને આપણે પાસ્તામાં નાખીશું. વચ્ચે વચ્ચે ડુંગળી હલાવતી રહેવાની, પછી મન ન કહેતા બળી જઈએ. ટમેટાના આપણે મોટા મોટા જ કટકા કરીશું, કેમ કે પાસ્તામાં જેમ આમ આખા લાગે એ સારું લાગે. તોય તમારે તમારી પસંદથી કરવા પછી ટેસ્ટ મુજબ કરવા. આવી રીતે ચમચી આમાં નહીં રાખવાની. આમ ચમચી રાખશો તો ચમચી ગરમ થઈ જાય. મારી તો થઈ ગઈ છે. હવે હું જોઉં શું કરું. તમે જોઈ શકો પાકી ગઈ છે. હવે આપણે એમ ટમેટા ટમેટા નાખ્યા. ટમેટાને થોડાક જ ચડવા દેવું. અને આ અમે લસણની ચટણી ઘરે બનાવેલી છે, એની 1 ચમચી હું એમાં નાખી દઉં. હળદર, થોડીક હળદર નાખશું આપણે ગેસ એમાં. મમ્મીને પાસ્તાનું પેકેટ લાવો તો. જીરું, થોડું ખાંડેલું દળેલું જીરું અને ધાણા, અને નાખશું 1 ચમચી તમારા સ્વાદ પ્રમાણે ચટણી. હજી એક લાવો. આ પાસ્તાનું પેકેટ છે. હજી મેં 25 રૂપિયાનું 1 લીધું છે. આવા 2 પેકેટ આપણે બનાવશું. આમાં મસાલો આવે છે, સોયા સોસ, ચીલી સોસ, ટમેટો સોસ અને એક મેગીનો મસાલો આવે. તો આપણે આ બધો મસાલો આમાં નાખી દઈશું. મત જોઈશી કઈ વેસ્ટ તો જવા જ નહીં દેવાનું ગાઈસ. બધું નાખી જ દેવાનું. અને પૈસા લીધા. આ ટોમેટો કેચપ આપણે આ જે રેડ ચીલી સોસ એ નહીં નાખી, કેમ કે એ બકવાસ આવે છે. થોડોક ડાર્ક સોયા સોસ,
બીજા પેકેટમાંથી ગરમ મસાલા કાઢી આમાંથી રેડ ચીલી સોસ નહીં નાખવાનો આપણે, કેમ કે એની જગ્યાએ આપણે ચટણી નાખી દીધી છે. ટોમેટો કેચપ, ડાર્ક સોયા સોસનું એક પેકેટ નાખી દીધું એટલે બીજું નથી નાખવાનું. અને બીજો આ પાસ્તાનો મસાલો આવ્યો છે એ. પછી આને બધા મસાલાને હલાવવાનું. આ બધો મસાલો હલી ગયો છે. હવે આપણે આમાં પાણી નાખીશું. બે પાસ્તાના પેકેટ છે, 2.5 ગ્લાસ જેટલું પાણી નાખીએ આપણે આમાં. અને ભેગું થોડુંક આડાવડું કરતું રહેવાનું, નકર મમ્મી આદાને રસોડામાં ક્યારેય નહીં આવવાથી. પાણી જેવું તેવું ગરમ થઈ જાય, જેવું તેવું, નકર પછી કુકર બંધ નહીં થાય. એટલે એમાં આપણે બધા પાસ્તા નાખી દેવાના. પછી આને એકવાર આમ હલાવી દેવાનું. પછી કુકરનું ઢાંકણું દઈ દેવાનું. અને આપણે આને પડવા દેવાની છે 3 સીટી. 3 સીટી પડી જાય પછી મળી બાય. गाइस તમને એમ થાતું હોય શું ખોટાડી છું, પણ તમે જો મારી પાસે एकदम रसीले पास्ता बन गए. हम इसको खाएंगे और घने लोग हमारे कमेंट करेगा कि आपके माथे पे तो फोड़का है, तो फोड़का सबके यहाँ होता है. बाय गाइस.